ફેમિલી છે ને હવારામ પડી ગઈ છે ને આવી જાય છે સમૂહ લગ્નમાં. આ જે છે ને કપલ ફોટા પડે છે અને બધા રેડી થઈ જશે તૈયાર. આમ જો વાત છો આપણે બધા વરાજાને માંડવે લઈ જઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આપણે માંડવે. આ છે ને બેને સાંજલા લખવા બેહાડી દીધા છે. આ બેને અમારા હરિભાઈ તૈયાર છે ને એમાં વાર લાગી ગઈ એટલા માટે રાહુલભાઈ તો આમ ઠેર બેઠા. આ છે ને મોટા વરાજાને ઓવલાડી છે ને આપણને છે ને 7 નંબરનો માંડવો મળ્યો છે. એ પણ સમૂહ લગ્નમાં તમે જોઈ રહ્યા છો. આ નાના વરાજાને ઓવલાડી છે ને આપણને 8 નંબરનો અહીંયા માંડવો મળ્યો છે. ટોટલ બંને માંડવા છે ને બાજુમાં છે અને સમૂહ લગ્ન છે. ટોટલ લગભગ 23 માંડવા છે અને બધું એટલું બધું અહીં સુવિધા છે. જો અમારા બધા ફેમિલી મેમ્બર બધા પાછળ બેઠા છે અને હું અત્યારે વિડીયો શૂટિંગ કરવા માટે આગળ આવ્યો છું અને 2 માંડવા આપણા છે. આ એમના નાના ભાઈ છે અને એક વિધિ શરૂ થઈ ગઈ છે જે ભાઈની હોય છે જવતલની રસમ હોય છે. એ ફેરા ફરવાના પણ શરૂ થઈ ગયા છે અત્યારમાં તમે જો. અને પાછળથી બધા આગળ છે ને ફૂલડા નાખવાના છે બધા, કેમ કે માળા બધા તોડવા મળ્યા છે ને એટલા માટે. અને આપણે છે ને લગ્ન પૂરા થઈ જાય એટલે પછી જવાનું છે મૂવી જોવા માટે. અને મૂવી કયું છે સાવા મૂવી છે એનો પણ બ્લોગ આવશે તો બધા જોવાનું ભૂલતા નહીં. અને ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અમારા ફેમિલી વ્લોગ અને ટ્રાવેલિંગ વ્લોગ અને સાથે ઇતિહાસ મંદિરના વ્લોગ પણ આવતા રહે. અને પહેલાં લગ્ન પૂરા થાય પછી આપણે અહીંથી જવાનું છે અને આમાં બહુ વાર નહીં લાગે. મારા મામા અને મામી તો બંને બેસી ગયા છે કેમ કે હવે છે ને એને કન્યાદાન કરવાનું છે. એ રસમ શરૂ થઈ ગઈ છે જેમ ગોળતેદા કહે છે એમ કરતા જાય છે. અને એના છોકરો યાની કે જતીનભાઈ વેગડ એનો પણ એક યુટ્યુબ ચેનલ છે અને એમાં પણ વ્લોગ આવવાનો છે. તો આપણે એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. એની ચેનલ હું ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપી દે તો ત્યાંથી જોઈ લેજો અને જોવાનું તો ભૂલતા જ નહીં. અમે સમૂહ લગ્નમાં આવેલા છે ને ટોટલ છે ને 23 માંડવા છે. તમે કોઈ સમૂહ લગ્નમાં ગયા હોય તો કોમેન્ટ કરી નાખજો. અમે તો આવ્યા છીએ ફેમિલી. સમૂહ લગ્ન છે એટલે આમ મજા આવે ને આમ નથી મજા આવતી કેમ કે લાડ બધા માંડવા હોય ને એટલે વધારે થોડીક પબ્લિકનો શોર હોય છે એટલે વધારે મજા નથી આવતી. પણ તમે કોઈ ગયા હોય સમૂહ લગ્નમાં તો કોમેન્ટ કરજો. બાકી અમે તો આજે આવ્યા છીએ ને બહુ મજા પણ આવે છે થોડી. રસમ તો બધી ફટાફટ પૂરી થઈ જાય છે એવું લાગે છે કેમ કે ફટાફટ બધું કામ થાય છે અને રસમ ધીરે ધીરે બધી આગળ વધે છે કેમ કે સમૂહ લગ્ન હોય એટલે બધી વાર ન લાગે. અને જો કંઈક બધું આપવાની રસમ શરૂ છે અને ફોટોગ્રાફી પણ શરૂ છે. ગિફ્ટ આપવાની રસમ પણ થોડી પૂરી થઈ ગઈ છે અને થોડા બાકી પણ છે. ઘણી રસમ બાકી છે પણ આમાં વાર નહીં લાગે કેમ કે સમૂહ લગ્ન છે ને બધું બધા સ્પીડમાં થાય એવું લાગે. પડી ગઈ છે ને ઘરે આવી ગયા છે ને અમારે જો મિતેશભાઈ ભાગે છે ઘરે. હજી ઊંઘમાં છે એટલે બધા ભાગે છે ઘરે. આવી ગયા છે બસ સ્ટેશને અને નાસ્તો બસ્તો કરી લીધો છે અને હવે જાય છે. બસ જ આવી નથી. વેસ્યા હતા ને 2 ઇકોનો આમ જો એક્સિડન્ટ જોરદાર થઈ ગયું છે જો.